તો મિત્રો આજે આપણે ડૉક્ટર GS કલસરિયા જે MD છે એની જ મુલાકાત લઈશું. વેલકમ. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જ્યારે ગીર સોમનાથની અંદર એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત થઈ ગયેલી હોય અને ઘણા બધા દર્દી સાજા થઈને બહાર નીકળતા હોય ત્યારે આપણે એ સાથે ડૉક્ટર કલસરિયા સાહેબ જેવો MD છે અને એની પાસેથી જ આપણે બે શબ્દો પબ્લિકને શું સંદેશ દેવા માગે છે અને કેવી સુખાકારી જીવન જીવાય એના માટેનો એક સંદેશ સાહેબ પાસેથી જ આપણે સાંભળી લઈએ. નમસ્કાર, હું ડૉક્ટર કલસરિયા એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું. એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે આપણે ઉના અને ગીરગઢડા બંને તાલુકાની અંદર જે અત્યાર સુધી જે સુવિધાઓ ઉનામાં ઉપલબ્ધ નથી એ અદ્યતન સુવિધાઓ સાથે અમે એક લોકોની આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે અને જે લોકોને આજથી અમુક વર્ષો પહેલાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ જવું પડતું હતું એવા લોકોને એ જ સુવિધા અહીંયા ઉના અને ઉનાના જે આસપાસના એરિયાના જે કંઈ લોકો છે ને અહીંયા મળી રહે એ માટે અમે એક નવું સોપાન ચાલુ કર્યું છે. આ એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર અલગ અલગ ઘણા જ ડિપાર્ટમેન્ટની સાથે અમે આવ્યા છીએ. જેમ કે સર્જરિકલ વિભાગ છે, એમાં ડૉક્ટર મનોજ માનસેતા સાહેબ છે. ગાયનેક વિભાગ છે, એની અંદર ડૉક્ટર રવિન્દ્ર કાતરિયા સાહેબ છે. બાળક વિભાગમાં ડૉક્ટર રજનીકાંત જાલોંદ્રા સાહેબ છે અને મેડિસિન અને ICU વિભાગમાં હું ડૉક્ટર કલસરિયા છું. આપણે અહીંયા ઓર્થોની ઓપરેશન થઈ છે, સર્જરિકલ જેટલા ઓપરેશન છે બધા જ થાય છે. ગાયનેકની અંદર જોઈએ તો એક અદ્યતન IVFની બી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને બીજી વાત કરીએ તો જે હાઈ રિસ્ક સર્જરી છે કે જે ઓપરેશનની અંદર ઘણી વખત કેવું કે આખી ડૉક્ટરની ટીમ લાગતી હોય છે કે જેમાં એનેસ્થેટિક કે જે ICU અને ક્રિટિકલ કેર સંભાળતા હોય છે. મારા વાઇફ છે જે ડૉક્ટર ચેતના કલસરિયા જે ICU અને ક્રિટિકલ કેર સંભાળે છે. તો એવા દર્દીઓ છે કે જેને ઓપરેશન કે ઓપરેશન પછી કોઈ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, જેને હૃદય કિડનીની ઓલરેડી બીમારી હોય, જેને વેન્ટિલેટર લાગે એવું હોય, તો એ સુવિધા બી અમે ઉના લેવલ પર લઈને આવેલા છીએ. તો મિત્રો, ઇમરજન્સી વિભાગ આજે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એનો આ વિભાગ છે ને ઇમરજન્સી વિભાગની અંદર જ્યારે દર્દીને આવવાનું હોય તો આ રીતનો ઇમરજન્સી વિભાગ પણ છે સામેલ હશે અને ઇમરજન્સી વિભાગની અંદર અત્યારે હાલમાં દર્દી પણ સામેલ હશે. સાથે આ રીતે ટ્રીટમેન્ટ પણ ચાલુ છે, તમે જોઈ શકાય છે. દેવ સાહેબ પણ સામેલ હશે. મિત્રો, એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર આપણે જ્યારે આ ઓપરેશન થિયેટર રૂમમાં આવ્યા છે ત્યારે લેપ્રોસ્કોપી મશીન જે છે, લેપ્રોસ્કોપી એટલે કે આપણા શરીરના જે કાંઈ કહેવાય છે કે એના ઓપરેશન કરવા માટે આપણે જે કહીએ છીએ એ ઓપરેશન કરવા માટે લેપ્રોસ્કોપી મશીન પણ અવેલેબલ છે. સાથે સાથે એક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કોઈપણ જગ્યાએ જિલ્લાની અંદર અવેલેબલ નથી અને સૌરાષ્ટ્ર વિસ્તાર અમારો જે કહેવાય છે એમાં જ્યારે સૌરાષ્ટ્રના પબ્લિક માટે અત્યારે ખાસ આશીર્વાદ સમાન આમ કહીને તો એક નવી જ ટેકનોલોજી જે છે એ અહીંયા સામેલ થઈ ગઈ છે આ હોસ્પિટલની અંદર અને એ આ મશીન એવા પ્રકારનું છે. તો મિત્રો, આ જે મશીન છે એ બેભાન કરવા માટે ટ્રોલી જે આપણે ટોપી સૂંઘડવા માટેનું એ એકદમ લેટેસ્ટ ટેકનોલોજીનું અહીંયા અવેલેબલ છે અને એ સાથે સામેલ પણ છે. આપણી સાથે ભરતભાઈ મકવાણા જેઓ લાંબા ટાઈમથી આ હોસ્પિટલની અંદર સેવા આપી રહ્યા છે ને તેઓ જ આપણને આ જે ટ્રોલી છે, લેટેસ્ટ ટ્રોલી છે એને વિશે આપણને થોડુંક સમજાવશે. કારણ કે આપણા વિસ્તારની અંદર આ ફર્સ્ટ ટ્રોલી આવી છે જે સૌરાષ્ટ્રની અંદર અવેલેબલ નથી છતાં અહીંયા જૂનાગઢની અંદર ગીર સોમનાથની અંદર અવેલેબલ છે. તો એની પાસેથી જ આપણે બે શબ્દો સાંભળશું. અત્યારના જમાનો જે ડિજિટલ તરીકે છે આ બરાબર એનેસ્થેટિક્સ ટ્રોલી કહેવામાં આવે છે અને જ્યારે પણ પેશન્ટને જે બેભાન સાવ કરવાનું હોય એમાં જેએન ટ્રોલી તરીકે પ્રખ્યાત છે. આ અને ટેકનિકલ છે, આધુનિક યુગમાં ટાણે આ બહુ જરૂરી વસ્તુ લેટેસ્ટ ટેકનોલોજી છે. ઓકે, તો સાથે સાથે અહીંયા તમામ દર્દીના ઓપરેશન થાય છે.
તો મિત્રો આ ઓપરેશન થિયેટરની અંદર સેન્ટ્રલાઇઝ ઓક્સિજનની સગવડતા હોય જ તો એ પણ સામેલ છે આની અંદર તમામ જગ્યા ઉપર. મિત્રો હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર જ્યારે દર્દી આવતા હોય ત્યારે એની સાવચેતી રાખવા માટે એના જે તમામ સાધનો છે એ સાધનોને વોશ કઈ રીતે કરવા એના માટેના ટેકનોલોજીવાળા જે એની પાસે મશીન છે એ વિશેષ માહિતી આપણને મકવાણા સાહેબ જ આપશે. અત્યારના યુગમાં જે પહેલાં તમે જોઈ શકો છો, પહેલાં આવા જૂનવાણી હતા બધા, બરાબર, જૂનવાણી જે ઓટોગ્રેફ કરતા. અત્યારે જે ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ છે, અત્યારે બધું ઓટોમેટિક, બરાબર, આ તમે જોઈ શકો છો ઓટોમેટિક છે આ બધું, બરાબર, સરસ કામ આપે આ. બરોબર, આની અંદર વોશ ટૂંકમાં થઈ જાય છે ગરમથી. ઓટોગ્રેફ ક્લિયર થઈ જાય. તો એ પણ એક બહુ અગત્યનો પાસું છે જ્યારે દર્દીને જે એના સાધનોથી જે ઓપરેશન થતું હોય અથવા તો એને જે આપણા શરીરને ટચ થતું હોય તો એની ઝીણવટપૂર્વક પણ આ જે કહેવાય છે એની અંદર આ સુવિધા સામેલ છે. મિત્રો આ સાથે એપેક્સ મલ્ટી હોસ્પિટલ જે કહેવાય છે એની અંદર ઓર્થોપેડિકનો આખો વિભાગ છે જે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ છે. તમે જોઈ શકો છો, એની ડિસ્પ્લે પણ જોઈ શકાય છે. અને આ જ્યારે ઓર્થોપેડિક વિભાગની